નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાછાનીથી મારી યુટ્યુબ ચેનલ નીતિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવું છે ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 3 એટલે કે ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ, જેમાં આજે આપણે જોવો છે ભાગ 7. આના અગાઉના વિડીયો લેક્ચરમાં ઘણી બધી સમજૂતી આપણે લઈ લીધેલી છે. આહારના ઘટકો, એના સ્ત્રોતો, એના કાર્ય, વિટામિન, ખનિજ ક્ષાર વગેરેની માહિતી આપણે લીધેલી છે. અને જો તે વિડીયો તમે ન જોયા હોય તો તે વિડીયો તમે જોઈ શકો છો આગળ જઈને. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ આહારના વિવિધ ઘટકોની ચકાસણી કેવી રીતે કરવી. આહારમાં કોઈ પણ ખોરાક આપણે લઈએ છીએ એમાં કયા પ્રકારનો ઘટક છે, આહારનો કયો ઘટક છે. જેમ કે આપણને ખબર છે કે આહારના ઘટકો કેટલા છે, તો કે પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, વિટામિન છે, આ બધા જ આહારના ઘટકો છે. તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં કયો ઘટક છે તેની ચકાસણી આપણે કેવી રીતે કરવાની છે તેની ચર્ચા આજે આપણે કરવી છે. હાઉ ટુ ટેસ્ટ ડિફરન્ટ કોમ્પોનન્ટ ઓફ ફૂડ. ચાલો આપણે જાણીએ કે વિવિધ ખાદ્ય પદાર્થમાં કયા પોષક તત્વો હોય છે. કેટલાક પોષક તત્વો જેવા કે સ્ટાર્ચ એક પ્રકારનો શું છે, કાર્બોહાઈડ્રેટ છે. જો કાર્બોહાઈડ્રેટ છે એ બે પ્રકારના હોય છે. કાર્બોહાઈડ્રેટ હોય એ સ્ટાર્ચ સ્વરૂપે પણ આપણી પાસે હશે અને બીજું એક શર્કરા સ્વરૂપે પણ આપણી પાસે હશે. તો આ બંને સ્વરૂપ કોના છે, કાર્બોહાઈડ્રેટના છે. કાર્બોહાઈડ્રેટ આપણને સ્ટાર્ચ સ્વરૂપે પણ જોવા મળશે અને શર્કરા સ્વરૂપે પણ જોવા મળશે. ચરબી અને પ્રોટીનને એકદમ સરળ પરીક્ષણ દ્વારા ઓળખી શકાય છે, જે અન્ય કેટલાકને સુસજ્જ પ્રયોગશાળામાં જ ઓળખી શકાય છે. ચાલો જાણીએ કે કેવી રીતે ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનની હાજરી શોધી શકાય. જો આજે આપણે શું કરવું છે તો કે કયા પદાર્થમાં સ્ટાર્ચ છે, કયા પદાર્થમાં ચરબી છે અને કયા આહારના ઘટકમાં પ્રોટીન છે તેની આપણે ચર્ચા કરવી છે પાઠમાં. તો આગળ વધીએ. અને બીજી વસ્તુ કે આ જે પ્રશ્ન છે એ તમને પ્રયોગ પોથીમાં આપેલો જ હશે. તમારો પ્રયોગ નંબર 1 છે પ્રયોગ પોથીમાં. અને સાથે જ્યારે તમને પેપરમાં પૂછાય ત્યારે પણ સીધો તમને 5 માર્કમાં પ્રયોગ સ્વરૂપે પૂછી શકે. તો જો આનું જે આખું ફોર્મેટ હોય છે લખવાનું એ કેવા ટાઈપ હોય છે, તો કે પ્રયોગ ટાઈપ હોય છે. જ્યારે તમે પ્રયોગ પોથી જોશો તો તમને પ્રયોગ પહેલો આપેલો છે સ્ટાર્ચનું પરીક્ષણ, અને એમાં તમને હેતુ આપેલા હશે, સાધનો આપેલા હશે, પદાર્થો આપેલા હશે, ત્યારબાદ આકૃતિ આપેલી હશે, ત્યારબાદ પદ્ધતિ, ત્યારબાદ અવલોકન અને નિર્ણય. આટલી વસ્તુ છે એ આપણને પ્રયોગમાં આપેલી હોય અને આપણે એ પ્રમાણે જ લખવાનું હોય છે. તો હું તો અહીંયા તમને બુકમાંથી સમજાવું છું, પણ જો તમારે પેપરમાં આ પ્રશ્ન પૂછાય તો કઈ રીતે લખવો હોય એ જોવું હોય તો તમારે જે મારો જૂનો વિડીયો છે આહારના ઘટકો, જેની લિંક હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમે ત્યાં જઈ અને એનું જે ફોર્મેટ છે એ આખું જોઈ શકો છો. એમાં મેં બોર્ડમાં આખું ફોર્મેટ છે એ સમજાવેલું છે. જો એ સ્ટાર્ચનું પરીક્ષણ, થોડી માત્રામાં ખાદ્ય પદાર્થો જેવા કે બટાટાની સ્લાઇસ, કાકડી, બ્રેડ, થોડા ભાત, બાફેલા ચણા, વાટેલી મગફળી, તેલ, માખણ અને નારિયેળની છીલ. પરીક્ષા માટે તમે અન્ય ખાદ્ય પદાર્થ પણ લઈ શકો છો. આપણે સ્ટાર્ચનું પરીક્ષણ કરવું છે અને આ બધા પદાર્થ આપણે લેવાના છે. અને ત્યારબાદ આપણે શું કરીશું, જોશું કે કયા પદાર્થમાં સ્ટાર્ચ છે એ હાજર છે. દરેક વસ્તુનો થોડો જથ્થો અલગ મૂકો. જો અહીંયા તમને આખું ચિત્ર આપેલું છે જેમાં આ જે દ્રાવણ છે આયોડિનનું દ્રાવણ છે. અહીંયા બટાટાની સ્લાઇસ લીધી છે, એના હાથમાં જે છે એ શું છે, ડ્રોપર છે. ડ્રોપર એટલે કે ટીપા પાડવા માટે, ડ્રોપ પાડવા માટેનું સાધન છે. દરેક વસ્તુનો થોડો જથ્થો અલગ ડીશમાં મૂકો. ડ્રોપરની મદદથી દરેક ખાદ્ય પદાર્થ પર મંદ આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખો. આપણે શું કરવાનું છે, ખાદ્ય પદાર્થ લેવાનું છે, એની ઉપર મંદ આયોડિનના દ્રાવણના 2 થી 3 ટીપા નાખવાના છે. ખાદ્ય પદાર્થના રંગમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તેનું અવલોકન કરો. શું તેઓ ભૂરા કાળા રંગમાં પરિવર્તિત થાય છે? આપણે શું જોવાનું છે કે ખાદ્ય પદાર્થના રંગમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ, અને આપણે એના રંગમાં શું થાય છે, ભૂરો કે કાળા રંગમાં પરિવર્તન થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો જ્યારે આપણે શું કરશું, બટાટા ઉપર, અહીંયા બટાટાની સ્લાઇસ બતાવી છે તો સૌથી પહેલાં આપણે બટાટા ઉપર ચર્ચા કરીએ. જ્યારે તમે બટાકા ઉપર આયોડિનના દ્રાવણના ટીપા નાખશો એટલે એનો રંગ કેવો થશે, ભૂરો અને કાળો બનશે. કારણ કે
બટાકામાં સ્ટાર્ચ છે એ હાજર છે. તો જે પદાર્થમાં સ્ટાર્ચ હાજર હશે એની ઉપર જ્યારે તમે આયોડિનના દ્રાવણના ટીપા નાખશો એટલે હંમેશા રંગ કેવો થશે? ભૂરો અને કાળો બનશે. એ શું બતાવે છે? તો કે સ્ટાર્ચની હાજરી સૂચવે છે. ત્યારબાદ જોઈએ ચરબીનું પરીક્ષણ. ત્યારબાદ આપણે જોઈએ ચરબીનું પરીક્ષણ. ચરબીનું પરીક્ષણ કેવી રીતે થાય છે? ટેસ્ટ ઓફ ફેટ. પ્રવૃત્તિ 3.6 ચાલુ તપાસ કરશે. પ્રવૃત્તિ 3.5માં સ્ટાર્ચના પરીક્ષણ માટે ઉપયોગમાં લીધેલ ખાદ્ય પદાર્થનો થોડો નમૂનો લો. દરેક ખાદ્ય પદાર્થને અલગ કાગળના ટુકડા પર મૂકો. આપણે બધા જે ખાદ્ય પદાર્થ કોઈ પણ લેવાનો છે અને એ ખાદ્ય પદાર્થને અલગ કાગળના ટુકડા પર મૂકશું. કાગળને પદાર્થની આસપાસ લપેટીને તેને દબાવો. કાગળ ફાટી ન જાય તેનું ધ્યાન રાખો. જો કોઈ ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો કાગળને સુકાઈ જવા દો. શું કાગળ પર તેલી ડાઘા જોવા મળે છે? તમારા મતે તેલી ડાઘ પડવાનું કારણ શું હોઈ શકે? ખાદ્ય પદાર્થમાં તેલ કે માખણ હશે તો તે કાગળ પર શું થશે? તેલી ડાઘ પડશે અને કાગળને પ્રકાશની સામે પકડી રાખો. શું તમે તેલી ડાઘમાંથી ધૂંધળો પ્રકાશ આવતો જોઈ શકો છો? કાગળ પર તેલી ડાઘ દર્શાવે છે કે ખાદ્ય પદાર્થ ચરબી ધરાવે છે. આમાંથી કયા ખાદ્ય પદાર્થ ચરબી ધરાવે છે? જો આપણે શું કરવાનું? સિમ્પલ ભાષામાં હું તમને કહું કે કોઈ પણ ખાદ્ય પદાર્થ લેવાનો છે એને કાગળ ઉપર રાખી અને દબાવવાનો છે અથવા તો થોડોક આમ વાટી નાખવાનો છે અને પછી આપણે શું કરવાનું? એ પદાર્થને કાગળમાંથી કાઢવાનું અને કાગળને સૂર્યપ્રકાશ સામે રાખી અને જોવાનું છે. જેવું તમે સૂર્યપ્રકાશમાં રાખીને જોશો એટલે તમને શું દેખાશે? તેલ જેવા ધબ્બા દેખાશે અને એ તેલ જેવા ધબ્બા દેખાય છે એનો મતલબ છે કે આપણે જે ખાદ્ય પદાર્થ લીધો છે એ ચરબી ધરાવે છે. અને જો ડાઘ ન પડે તો આપણને ખબર પડી જાય કે આપણો જે ખાદ્ય પદાર્થ લીધેલો છે એમાં ચરબી છે નહીં. તો ચરબીનું પરીક્ષણ એકદમ સિમ્પલ એવું હતું. પહેલાં આપણે શું કર્યું? સ્ટાર્ચનું પરીક્ષણ કર્યું જેમાં આપણે આયોડિનનું દ્રાવણ લીધું. ચરબીના પરીક્ષણમાં આપણે કોઈ પણ પ્રકારનું દ્રાવણ લેવાનું છે નહીં. ત્યારબાદ આપણે જોઈએ પ્રોટીનનું પરીક્ષણ. પ્રોટીનના પરીક્ષણમાં શું છે? ટેસ્ટ ઓફ પ્રોટીન. ચાલો આપણે તપાસ દઈએ. અગાઉની પ્રવૃત્તિમાં લીધેલ ખાદ્ય પદાર્થો લો. ખરદસ્તાનો ઉપયોગ કરીને ખાદ્ય પદાર્થની પેસ્ટ અથવા તો પાવડર બનાવો. દરેક ખાદ્ય પદાર્થની અડધી ચમચી જેટલી માત્રા અલગ અલગ કસનળીમાં લો. આપણે શું કરવાનું છે? કોઈ ખાદ્ય પદાર્થ, આપણે માનો કે ખાદ્ય પદાર્થ તરીકે ચણાનો લોટ લઈએ છીએ અને એમાં આપણે થોડુંક એવું પાણી નાખી અને એની પેસ્ટ બનાવવાની છે. ખાદ્ય પદાર્થની લગભગ અડધી ચમચી જેટલી માત્રા અલગ કસનળીમાં લો. દરેક કસનળીમાં 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી તેને સારી રીતે હલાવો. અને દરેક કસનળીમાં આપણે શું કરશું? થોડુંક એવું 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી હલાવશું. ડ્રોપર વડે હવે કસનળીમાં કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપા ઉમેરો. ત્યારબાદ આપણે એમાં શું કરવાનું છે? કોપર સલ્ફેટના 2 ટીપા નાખવાના છે. કોપર સલ્ફેટ છે એ તમને તમારી સ્કૂલની પ્રયોગશાળામાં મળશે અને કોપર સલ્ફેટ છે એ કેવા વાદળી રંગનો પદાર્થ છે. ઘણી વખત આપણને પૂછાય છે. કોપર સલ્ફેટ બ્લુ કલરનો પદાર્થ હશે. એમાં પાણી નાખી અને આપણે શું કરવાનું? એનું દ્રાવણ બનાવવાનું છે. હવે બીજા ડ્રોપર વડે દરેક કસનળીમાં કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા નાખો અને બીજી એક કસનળી લેવાની છે અને આપણે શું કરવાનું છે? કોસ્ટિક સોડાના દ્રાવણના આપણે ટીપા 10 નાખવાના છે. કસનળીને સારી રીતે હલાવો. થોડી મિનિટ માટે ખલેલ પહોંચાડ્યા વિના મૂકી રાખો. જેમાં આપણે શું પહેલાં ચણાનો લોટ લીધો, ત્યારબાદ એમાં પાણી નાખ્યું, ત્યારબાદ એમાં શું કરવાનું? કોસ્ટિક સોડાના 10 ટીપા નાખવાના, કોપર સલ્ફેટના 2-3 ટીપા નાખવાના અને હલાવી અને થોડીક વાર રાખી મૂકશું. એટલે શું થશે? આપણી પાસે જે પદાર્થ છે એનો કલર ફેર થશે, એનો કલરમાં પરિવર્તન આવશે અને કેવો બનશે? જાંબલી રંગ બનશે. જો તમે શું અવલોકન કર્યું? શું કોઈ કસનળીનો પદાર્થ જાંબલી રંગનો થયો છે? આ જાંબલી રંગ છે ખાદ્ય પદાર્થમાં રહેલા પ્રોટીનની હાજરીને સૂચવે છે. તમારા અવલોકન કોષ્ટક 3.3માં નોંધો.
કોષ્ટક 3.3માંથી તમે કયા તારણ કાઢી શકો છો? કયા ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક તત્વોની હાજરી જોવા મળે છે? કયા ખાદ્ય પદાર્થો પ્રોટીન અને ચરબી બંનેની હાજરી દર્શાવે છે? મગફળી છે પ્રોટીન અને ચરબી બંનેની હાજરી દર્શાવે છે, જે સૂચવે છે કે આપણે જે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તેમાં એક કરતાં કેવા વધારે પોષક તત્વો હોઈ શકે છે. ઘણી વખત એવું થાય કે આપણે કોઈ એક ખોરાક ખાઈએ તો એવું નથી કે જેમાં પ્રોટીન હોય એમાં માત્ર પ્રોટીન જ મળતું હોય, એમાંથી પ્રોટીન ઉપરાંત ચરબી છે, વિટામિન છે, એવું ઘણું બધું મળતું હોય. અને દૂધ છે એને આપણે સંપૂર્ણ આહાર કહીએ છીએ, કારણ કે દૂધમાંથી મોટાભાગના વિટામિન છે, પ્રોટીન છે, ચરબી છે, બધું જ આપણને પ્રાપ્ત થતું હોય છે. માટે શું એવા કોઈ ખાદ્ય પદાર્થ છે કે જેમાં આમાંના કોઈ પોષક તત્વોનો અભાવ હોય? તમે દરરોજ આમાંથી કયા ખોરાકનું સેવન કરો છો એવા અન્ય ખાદ્ય પદાર્થો શોધવાનો પ્રયાસ કરો જે સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનના સારા સ્ત્રોત હોય. ચલો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. અને તમને વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કમેન્ટમાં લખજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.